નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલમાં ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11માં જે સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષય આવે છે, જે આર્ટ્સ અને કોમર્સ બંને વિભાગમાં જે ગુજરાતી વિષય આવે છે, તો મિત્રો આપણે જે પરીક્ષાને અનુલક્ષીને જે સત્ર બીજું કહેવાય તે બીજા સત્રનો અભ્યાસક્રમ આપણે આજે પ્રથમ વિડિયોના માધ્યમ દ્વારા એ ચાલુ કરીશું, જેમાં આપણે જે 13મી કવિતા છે, કારણ કે 13 થી 26 સુધીનો એ અભ્યાસક્રમ પૂછવાનો છે. બીજા નંબરમાં જે 70% અભ્યાસક્રમ જે સરકારે કર્યો છે એમાં પણ આ કવિતા આવેલી છે. તો આપણે આજે મિત્રો આજે વિડિયોના માધ્યમ દ્વારા જે ધોરણ 11માં જે 13મી કવિતાની શરૂઆત કરીશું. તો અહીંયા જે 13મી કવિતાનું નામ છે એ પરાજયની જીત, જે ખંડ કાવ્ય છે અને એના કવિ છે પ્રહલાદ પારેખ. તો મિત્રો આપણે પહેલા તો એ શીર્ષક સાબિત કરીએ કે ભાઈ આ પરાજયની જીત એ શું કહેવા માંગે છે. તો અહીંયા આ જે ખંડ કાવ્ય છે, પહેલો પ્રશ્ન આપણે યાદ રાખવાનો કે અહીંયા ખંડ કાવ્યના પિતા છે કવિ કાંત. ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્યના પિતા કવિ કાંત છે. હવે આપણે એનો શીર્ષક સાબિત કરીએ કે ચલો પરાજયની જીત. અહીંયા પરાજય એટલે જે પરાજય પામવો, જીત એટલે જે વિજય થાય. આવું શીર્ષક શા માટે આપ્યું છે? પરાજયની જીત આવી છે. તો અહીંયા આ જે કાવ્યનું મુખ્ય પાત્ર છે એ સમ્રાટ અશોક. અહીંયા સમ્રાટ અશોક જે મગધ દેશનો રાજા હતો, જે મગધ દેશનો રાજા હતો, જે રાજા આ જે મગધ દેશનો રાજા જે સમ્રાટ અશોક છે એની આ કાવ્યમાં જે ભૂમિકા બતાવવામાં આવે છે. અને આજે સમ્રાટ અશોકે જ્યારે પોતે કલિંગ ઉપર કલિંગ ઉપર એ ચડાઈ કરે છે, કારણ કે કદાચ તમને ખબર હશે કે પહેલાના સમયમાં એ યુદ્ધ થતું. પહેલાના સમયમાં જે રાજા રજવાડા હતા અને રાજા રજવાડામાં જે લોકો જે રાજાઓ હતા એ રાજાઓ એક રાજ્યથી બીજા રાજ્ય ઉપર ચડાઈ કરતા. હવે એ ચડાઈ કરતા એ સમયમાં જે તલવારની ધારોથી કેટલાય વ્યક્તિઓના મૃત્યુ પામતા. અને એ સમયમાં જ્યારે એ રાજા જે નરસંહાર કરતો, એ નરસંહારનું પરિણામ કેવું આવતું એનું પણ આ અહીંયા જે કલિંગમાં જોવા મળે છે. તો અહીંયા આપણે આજે સમ્રાટ અશોકના માધ્યમ દ્વારા, જે સમ્રાટ અશોક એ મગધ દેશનો રાજા હતો, એ પોતે એક અભિમાની વ્યક્તિ હતો. એના મનમાં એવું હતું કે હું સમગ્ર જે રાજ્યો છે એને મારા એ તાબામાં લઈ લઉં. આવું એના મનમાં એક અભિમાનરૂપી વાત એનામાં એક ઈચ્છાતી હતી. તો અહીંયા આ સમ્રાટ અશોકનું આ કાવ્યમાં વર્ણન કરવામાં આવ્યું, જે આપણા પાઠ્યપુસ્તકમાં છે. સમ્રાટ અશોક જ્યારે મગધ દેશનો રાજા હતો, એણે એ કલિંગ ઉપર ચડાઈ કરે છે. ત્યારે એ કલિંગ ઉપર ચડાઈ કરવાના કારણે એ હજારો કે નહીં પણ લાખો સિપાહીઓની સાથે એ કલિંગ ઉપર ચડાઈ કરી અને કલિંગને એ શમશાન ભૂમિ જેવું બનાવી. આજે શમશાન ભૂમિ કહેવાય, આ શમશાન ભૂમિ જેવું એ બનાવી દે છે. સમ્રાટ અશોક એમ માનતો હતો કે હું બધા જ વ્યક્તિઓને એ મારી નાખું અને મારી અને સત્તાને હું હાંસલ કરતો. એવી એનામાં એક લાલચા હતી અને ઈચ્છા હતી. હવે અહીંયા સમ્રાટ અશોક પોતે કલિંગ ઉપર ચડાઈ કરે છે અને કલિંગ ઉપર ચડાઈ કરે અને તેમાં કેટલા હજારો વ્યક્તિઓને, હજારો સિપાહીઓને એ મારી નાખે છે. જ્યાં જુઓ ત્યાં કલિંગના મહોલ્લા શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં એ લાશોના ઢગલા પડ્યા છે અને ચારે બાજુ જાણે એ મળદા એવું દ્રશ્ય એ દેખાઈ રહ્યું છે. હવે બન્યું એવું કે સમ્રાટ અશોક છે એ પોતે જ્યારે કલિંગ ઉપર ચડાઈ કરી અને યુદ્ધ કરે છે અને યુદ્ધ કરતી વખતે એ પોતે હજારો સૈનિકોને મારી નાખે છે, ત્યારે પોતે વિજય પ્રાપ્ત કરે છે. આ જે સમ્રાટ અશોક એ વિજય પ્રાપ્ત કરે છે, જ્યારે વિજય પ્રાપ્ત કર્યા પછી પોતે એમ વિચારે છે કે લાવોને જરા હું મારા સિપાહીઓ સાથે મસાલથી દ્વારા સિપાહીઓ દ્વારા હું આ કલિંગ ને એ દેખતા હોઉં કે કલિંગની પરિસ્થિતિ કેવી બની છે. જ્યારે પોતાના સિપાહીઓ સાથે એ સમ્રાટ અશોક જ્યારે પોતે
એ લઈને જ્યારે જાય છે જોવા કલિંગ, ત્યારે કલિંગની શેરીઓમાં જ્યારે એ પસાર કરે છે ત્યારે જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા પડેલા છે. રસ્તામાં ચાલવા માટે એને જગ્યા નથી. અને આ દ્રશ્ય એ પોતે દેખે છે. પહેલાં તો પોતે એ જે વિજય પ્રાપ્ત કર્યો કલિંગ ઉપર, તો પોતે પોતાના મનમાં અભિમાન છે કે મેં એક મોટું કામ કરી દીધું છે. પણ જ્યારે પોતે કલિંગની શેરીઓમાં જ્યારે આ જોવા જાય છે ત્યારે આ નરસંહાર જોયેલો છે એ જોઈ અને કલિંગની પરિસ્થિતિ જોઈ અને આ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે. અને પોતે જે હૃદય પરિવર્તન થાય છે એ હૃદય પરિવર્તન દ્વારા સમ્રાટ અશોકમાં ખરી રીતે માનવતા કોને કહેવાય એ માનવતાના એનામાં એ દર્શન થાય છે. જે પોતે જીત મેળવી છતાં પણ એ અત્યારે પોતે પરાજયમાં એ પરિણમે છે. કેવી રીતે? પોતાના વિચારોને જ. અહીંયા સમ્રાટ અશોક પોતાના હૃદયના વિચારોને એ પરાજય મેળવે છે. કેમ? કારણ કે પહેલા જે માનવાવાળો જે સમ્રાટ અશોક હતો એ જીતને માનવાનો હતો કે મેં વિજય પ્રાપ્ત કર્યો છે. પણ આ દ્રશ્ય જોઈ અને પોતે પોતાના મનમાં જે પોતે મેળવેલી જીત એને પરાજયમાં પરિણમે છે. અને પરાજય પોતે માને છે કે હું મારા જીવનમાં જે મારા વિચારોને હું એનાથી હારી ગયો છું. અને સમ્રાટ અશોકમાં હૃદય પરિવર્તન આવે છે. અને પછી એ દિવસથી પોતે સમ્રાટ અશોકે નક્કી કરે છે કે કોઈ દિવસ મારે હિંસા કરવી ન જોઈએ અને કોઈ પણ વ્યક્તિને, નિર્દોષ વ્યક્તિને મારવા જોઈએ નહીં. એવું એનામાં હૃદય પરિવર્તન આવે છે. જે આપણા ખંડકાવ્યમાં, જે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં એક ખંડકાવ્યના સ્વરૂપે નાનો એવો ટુકડો એ આપણે આમાં એ મૂકવામાં આવેલો છે. તો જે પરાજયની જીત નામનું જે શિક્ષક છે એ સમ્રાટ અશોકે મેળવેલી જીત એ પોતે પોતાના વિચાર દ્વારા કલિંગનું એ દ્રશ્ય જોઈ અને મેળવેલી જીતને પોતે પરાજયમાં પરિણમે છે. એનું સરસ મજાનું વર્ણન આ કાવ્યમાં આપેલું છે. આ કાવ્યને સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, જે આપણે પરીક્ષામાં એક ગુણનું એ પૂછાય છે. એટલે એ મિત્રો તમે યાદ રાખજો, કોઈ પણ કાવ્ય કે કાવ્યનો સાહિત્ય પ્રકાર યાદ રાખવાનો. જે ખંડકાવ્ય છે એને કવિ એ પ્રહલાદ પારેખ છે. હવે આપણે થોડુંક એ કવિ પરિચય જોઈ લઈએ. તો કવિ પ્રહલાદ પારેખનો જન્મ એ ભાવનગરમાં થયો હતો. તેમના એ ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં તેમનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં એ 1940માં પછી એમનો બારી બહાર જે કાવ્ય સંગ્રહ સૌંદર્યાભિમુખ કાવ્યમાં કાવ્યધારા શરૂ થઈ હતી. એટલે પ્રહલાદ પારેખનો સૌથી મહત્વનો જે કાવ્ય સંગ્રહ છે બારી બહાર. આ આપણે યાદ રાખવાનું. બીજું એ પરીક્ષા લક્ષી એ પૂછાતું નથી. જે બારી બહાર અહીંયા આ જે ધોરણ 11માં કોઈ પણ કાવ્ય કે પાઠનો સાહિત્ય પ્રકાર પૂછાય છે એટલે એ તમે ધ્યાન રાખવાનું. એટલે આ એક બારી બહાર નામનો કાવ્ય સંગ્રહ એ પ્રહલાદ પારેખનો ગુજરાતી સાહિત્યમાં જબરજસ્ત એ કાવ્ય સંગ્રહ છે. જે હવે આપણે થોડો કવિ પરિચયની જગ્યાએ એનો થોડોક જે સારાંશ જોઈએ આ કાવ્યનો. તો આપણે જોઈએ કે કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં જે કલિંગના યુદ્ધને વિષય તરીકે નિર્ભ્યું છે કે અહીંયા કલિંગના યુદ્ધમાં આ કલિંગનું યુદ્ધ જે થયું એ યુદ્ધનો અહીંયા એનો વિષય નિરૂપણ એ આ કાવ્યમાં રજૂ કરવામાં આવેલું છે. તો જોઈએ, મગધના રાજવી જે અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો હતો. મેં તમને કહ્યું હતું કે જે સમ્રાટ અશોકે મગધ દેશનો એ રાજા છે એણે કલિંગ ઉપર આક્રમણ કર્યું અને આક્રમણ કરી અને માનવ સંહાર કરી દીધો. ભયંકર અને પુષ્કળ કેટલાય મનુષ્યોને એમણે એ મારી નાખ્યા અને એમણે વિજય પ્રાપ્ત કર્યો. સમ્રાટ અશોકે એ વિજય પ્રાપ્ત કર્યો. હવે બન્યું કે સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. હવે જ્યારે પોતે આ કલિંગ નગરી પર વિજય પ્રાપ્ત કરે છે અને એ વિજય પ્રાપ્તને મેળવ્યા પછી સમ્રાટ અશોક આ વિજયને જોવા માટે પ્રત્યક્ષ નિહાળે છે, જુએ છે કે કેવી રીતે આ બન્યું આ બધું, અને પોતે પ્રત્યક્ષ એ જુએ છે. ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા અને એ કલિંગ નગરીની ચારે બાજુ જે જમીન હતી એ ધરતી ઉપર
સર્વત્ર જ્યાં જુઓ ત્યાં મૃતદેહો જે મરેલા મળદા એ ચારે બાજુ પડેલા હતા. જાણે સમ્રાટની વિજય ગાથા આ જે સભોમાંથી જાણે એ લિપિમાં સમાઈ ગઈ હતી. અને હવે જાણે જે લિપિ હારમાળા હતી એ આ શબ્દોમાં જાણે સમાઈ ગઈ હોય તેવા આજે હાડમાં એટલે કે જે મરેલા જે મળદા હતા એ જાણે એની લિપિમાં એ સમાઈ ગયા હતા. સભો એટલે જે મરેલા મળદા કહેવાય તે. આવો માનવ સહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. હવે અહીંયા તને સવાલ અશોકે જ્યારે કલિંગનું એ દ્રશ્ય જોઈ અને એનામાં હૃદય પરિવર્તન આવે છે. એનામાં એક પસ્તાવો થયો અને પસ્તાવો થવાને કારણે હવે પોતાનો કે જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? કે જે વ્યક્તિ મનુષ્યના હૃદયની લાગણીઓના વિચારોને જે જીતાતા નથી અને જે તલવારની ધારથી જે જીતાય છે એ વિજય ન ગણાય. વિજય સાચો વિજય એને કહેવાય કે મનુષ્યના હૃદયની લાગણીઓને જે માનીને એનાથી જ વિજય પ્રાપ્ત થાય છે. એવું સમ્રાટ અશોકના મનમાં એ થાય છે. અને પછી પોતે એમ કહેવા લાગે પ્રશ્નાચિહ્ન દ્વારા કે આ જીત એ મારા માટે જીત નથી. તલવારની ધારથી મેળવેલ વિજયની હારમાં અશોકને પોતાની હાર જે પરાજયની પ્રતીત થાય છે. કે જે તલવારના ધારથી પોતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો એ વિજય પ્રાપ્ત આજે સમ્રાટ અશોકને પોતાનો પરાજય પોતે પોતાની જાતે એ માની લે છે. કે તલવારના ધારથી જે મેં વિજય પ્રાપ્ત કર્યો છે એ સાચો વિજય ન ગણાય, એ મારી એ પરાજય જ છે એવું પોતે એ માની રહ્યો છે. અશોક એ ખડકથી સત્તા જે વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. હવે જે ખડક એટલે તલવાર કહેવાય કે તલવારની ધારથી એને જે વિસ્તાર જે પ્રાપ્ત કર્યો હતો એ બધું તે છોડી દે છે અને પોતે હિંસા ન કરવી જોઈએ અને આ બધું છોડી અને સત્યના માર્ગને સ્વીકારે છે. અને ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણા અને પ્રબુદ્ધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. હવે અહીંયા સમ્રાટ અશોક પોતે જે કરુણાના એવા બૌદ્ધ ધર્મો આ બૌદ્ધ ધર્મનો પોતે સ્વીકાર કરે છે અને પોતે દયા ભાવના કેવી રીતે રાખવી એને પોતે હવે એ અનુસરવા લાગ્યા. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ મોકલે છે કે ભાઈ અહિંસા કે હિંસા ન કરવી જોઈએ, કરુણા રાખવી જોઈએ, દયા ભાવના રાખવી જોઈએ, એવો સંદેશો આખા જે દુનિયાને એ પોતે ફેલાવે છે. અને આ કહેવામાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં પણ કેન્દ્રવાદી જે ચરિત્રનું મનોમંથન, ભાવ નિરૂપણ અને એને અનુકૂળ જે છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની ગયું છે. બધું જ જે ખંડકાવ્યમાં વર્ણન કરવામાં આવ્યું. તો મિત્રો આપણે પાઠ્યપુસ્તકે કાઢીશું અને તમને દેખશું. હવે કાવ્યની શરૂઆત કરી બન્યું છે એવું કાવ્યની શરૂઆત એટલે થાય છે કે સમ્રાટ અશોકે વિજય પ્રાપ્ત કરી નાખ્યો છે. કલિંગ ઉપર યુદ્ધ કર્યું અને યુદ્ધ કરવાના કારણે પોતે વિજય પ્રાપ્ત કરી દીધો છે. વિજય પ્રાપ્ત કર્યા પછી હવે પોતે આ દ્રશ્ય જોવા માટે એ કલિંગ નગરી અંદર પ્રવેશ કરે છે અને ત્યાંથી એ કાવ્યની શરૂઆત થાય છે. જોઈએ, થયું ખતમ યુદ્ધને સકલ સોર ત્યાંનો સમ્યો. થયું એટલે થયું, ખતમ એટલે પૂરું થયું, યુદ્ધ એટલે યુદ્ધ કે યુદ્ધ પૂરું થયું, સકલ એટલે બધું, સોર એટલે અવાજ અને સમ્યો એટલે શાંત થવું. સોર એટલે અવાજ, અહીંયા સોર એટલે અવાજ. હવે યુદ્ધ શાંત થઈ ગયું, ચારે બાજુ શોર બકોર થતો હતો એ પણ શાંત થઈ ગયો. સમ્યો એટલે શાંત થઈ ગયું. કલિંગ પડ્યું, અશોક નૃપ પામ્યો છે જય. કે કલિંગ નામનું જે રાજ્ય હતું એ હારી ગયું. પડ્યું એટલે હારી ગયું. કલિંગ પડ્યું એટલે કલિંગ હારી ગયું. અશોક નૃપ એટલે રાજા. અશોક એટલે શું? નૃપ એટલે રાજા. અશોક રાજા પામ્યો છે જય. જય એટલે વિજય. અહીંયા અશોક રાજાએ વિજય પ્રાપ્ત કર્યો છે કે અહીંયા કલિંગ નગરીનો વિનાશ કરી અને સમ્રાટ અશોકે એ પોતે વિજય પ્રાપ્ત કર્યો છે. ભયંકર હતી લડાઈ અને આ લડાઈ હતી કેવી રીતે ભયંકર હતી. સૌ નાદ શસ્ત્રો તણાવ. સૌ એટલે બધા, નાદ એટલે અવાજ, શસ્ત્રો એટલે જે શસ્ત્રો કહેવાય તે, તણાય એટલે તેના જેવા કે બધા જે શસ્ત્રોના અવાજો એવા હતા, ભયાનક હતા. કૃતાંત કરતો અહીં તાંડવ કે
જે શસ્ત્રોના અવાજો હતા એ કેવા હતા? ભયાનક હતા. અને કૃતાંત કરતો અહીં દાડા. હવે અહીંયા કહીએ જે કૃતાંત કરતો હતો એટલે કે જે મૃત્યુ કહેવાય, કૃતાંત અર્થાત મૃત્યુ કહેવાય યમરાજ. એ મૃત્યુનો અહીં જાણે તાંડવ થઈ ગયું. તાંડવ એટલે મૃત્યુ, જાણે ચારે બાજુ મૃત્યુના તાંડવ, જે લાશોના ઢગલા એ દેખાઈ ગયા હતા. બધાય મધુર સ્વરો જીવનમાં ગયા હતા ડૂબી. બધાય મધુર એટલે મધુર સુંદર સ્વરો જીવનમાં ડૂબી ગયા હતા. કારણ કે કલિંગ નગરીમાં ચારે બાજુ બધા જીવનના જે સ્વરો હતા જાણે નાશ પામી ગયા હતા, ડૂબી ગયા હતા, એટલે વિનાશ થઈ ગયા હતા જીવનના બધા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. પ્રચંડ એટલે વધારે, અતિ અહીંયા પ્રચંડ એટલે ઘોર કહેવાય, ભયાનક કહેવાય. અતિ એટલે વધારે, યુદ્ધ એટલે યુદ્ધના, ગરજતા મહાનાદને. ગરજતા એટલે ગર્જન કરતા, મહાનાદ એટલે ઊંચા અવાજના યુદ્ધના ગર્જન કરતા એ અતિ પ્રચંડ, જે ભયાનક. સમયો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. સમય એટલે શાંત થયો, બહુ એટલે વધારે, દિનો એટલે દિવસ, પછી એટલે પછી પદ પ્રહારે એટલે પગના પ્રહારો દ્વારા એ તાંડવી એટલે જે નૃત્ય કહેવાય તાંડવી, કે ઘણા દિવસો પછી જે પગના અવાજ, જે તાંડવ રૂપી જે પગના અવાજો હતા એ શાંત થયા, શમી ગયા હતા. મિત્રો તમને બધાને ખબર પડતી હશે જ. પછી આગળ જોઈએ આપણે, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ ગઈ હતી. પરાજિત એટલે હારી ગયેલું. આ હારી ગયેલું કલિંગ એ ચારે બાજુ ચૂપકીદી છવાઈ ગઈ હતી. એટલે ચૂપકીદી એટલે મૌન. ચૂપકીદી એટલે મૌન થાય. અહીંયા કે ચૂપકીદી એ છવાઈ ગઈ હતી. અહીંયા ચૂપકીદી એટલે મૌન થાય. ચૂપકીદી એટલે મૌન. અહીંયા જે મૌન એ ચારે બાજુ કલિંગમાં એ છવાઈ ગયું હતું. હવે ચૂપકીદી એ છવાઈ ગઈ હતી. અને પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. કે એ પરંતુ ચૂપકીદી એટલે કે મૌન, અને ભયદ એટલે ભય પામનાર. ભય પામનાર. હવે બન્યું કે આ ચૂપકીદી, આ મૌન એવું હતું કે ભય પામનાર યુદ્ધથી પણ વધારે હતી, યુદ્ધ જેવી હતી. જે ભય પામનાર યુદ્ધ જેવી હતી. નિરાશ નગરી હતી, નયન નિર્ણય ઢાળતી. આખી કલિંગ નગરી એ નિરાશ થઈ ગઈ હતી અને નયન નિર્ણય ઢાળતી. અહીંયા નયન નિર્ણય ઢાળતી એટલે આંખમાંથી આંસુઓ એ વહ્યા કરતા હતા. ઢાળવું એટલે વહેવા જવું, નયન એટલે આંખોમાંથી આંસુઓ, આંખોમાંથી આંસુઓના બધા એ વહેતા હતા. હતી બિન સહાય એક, અને આ જે કલિંગ નગરી એ બિન સહાય હતી, કોઈ પણ એને મદદરૂપ થાય એવી હતી નહીં. કરુણ આજ તેની સ્થિતિ, આજ એની સ્થિતિ એ કરુણ હતી, દુઃખથી ભરેલી હતી. સ્થિતિ એની એવી હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. કે કલિંગ નગરી કેવી હતી? સમૂળ એટલે મૂળ સાથે, ઉખડી ગયેલી, જેવી રીતે મૂળ સાથે ઉખડી ગયેલી, મૃદુ એટલે કોમળ, વેલસી એ પડી હતી. કે કોમળ વેલ જેવી પડી હતી, નિરાશ જેમ એવી આ એ પડી હતી. વાગોળ છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. જ્યારે વાગોળી રહ્યો છે એ વિજય શિબિર એટલે છાવણી કહેવાય. શિબિર એટલે છાવણી. શિબિર એટલે છાવણી. અહીંયા છાવણીનો અર્થ એક પડાવ થાય, બરાબર. અહીંયા શિબિર. હવે સમ્રાટ અશોક છે એ પોતાની છાવણીમાં આજે સમ્રાટ તેના, જે સમ્રાટ તેના આજે છાવણીમાં પોતે વિજય ગાથા એ ગાઈ રહ્યો છે. વાગોળજી જે એની વિજય ગાથા ગાવી. દીપ્તિ તેના નયનમહી છે, દર્પ કેરી ભરેલી. અહીંયા દીપ્તિ એટલે જે પ્રકાશિત, તેના એટલે તેના, નયનમહી એટલે આંખોમાં, છે એટલે છે, દર્પ એટલે અભિમાન, કેરી ભરેલી, અભિમાન જેવી એની ભરેલી. કે તેના જે પ્રકાશિત જે આંખો છે એ આંખો જાણે અભિમાનથી ભરેલા છે. દર્પ એટલે અભિમાન, અભિમાનથી એ ભરેલા છે. અને એ સમય જો જાતિ વિજય રૂપને સંસ્પુરે ઉર્મી એવી. જો જાતિ વિજય, સમ્રાટ અશોક એમ જોઈ રહ્યો છે કે હું આ વિજય હું મારા જાતે જઈને જોઉં, અને નૃપને સંસ્પુરે, નૃપ એટલે રાજા, સંસ્પુરે એટલે વિચાર ઉત્પન્ન થાય.
સંસ્કૃત એટલે ઉત્પન્ન થવું, ઉર્મી એટલે લાગણી એવી રહી કે આ જે વિચારો પોતાના જે રાજાના અંદર જે આવા વિચારો ઉત્પન્ન થયા છે કે હું જાતે જઈને જોઉં વિજય, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી, કે હું જાતે જઈને જોઉં કે આ મગધ દેશના રાજાની અહીંયા આસીની ધાર, આસીની જે તલવારની ધાર, આસીનીનો અર્થ થાય તલવાર, ધાર એટલે ધાર, તીક્ષ્ણ એટલે તીક્ષ્ણ, કે આ મગધ દેશના રાજાની તલવારની તીક્ષ્ણ ધાર કેવી છે એ હું જાતે જોઉં. અને એ સમ્રાટ અશોક પોતે જાતે જોવા માટે જાય છે. અને મિત્રો હવે આ વિડીયોમાં આટલા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે ભણીશું.